માતાનું નામ ભીમાબાઈ હતા. રામજી સપ્પા લશ્કરી શાળાના શિક્ષક હતા. ભીમરાવની 14 ભાઈ બહેન હતા, જેમાંથી ભીમરાવ સૌથી નાના હતા. ભીમરાવ જ્યારે 6 વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા. રામજી સપ્પાએ નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ જ ભણાવીશ. ભીમરાવ ખૂબ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, પણ તે સમયે તેની જાતિ ખૂબ જ નીચી ગણવામાં આવતી હતી. તેથી શિક્ષકો તેને ક્લાસમાંથી બહાર બેસાડતા હતા. તેથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું હતું. તેને થયું કે આ દેશમાં તો 1000 વર્ષની આ સ્થિતિ હશે ને. તેને મનોમન નક્કી કર્યું કે હું મોટો થઈને આ ભેદભાવ મિટાવીને જ રહીશ. બાબા સાહેબ આંબેડકર મોટા થયા એટલે વડોદરાના મહારાજા સયાજીરાવે કહે પડે ઉચ્ચ શિક્ષણ માટે તેને શિષ્યવૃત્તિની સહાય કરી. આંબેડકર લંડન જઈ ભણ્યા. આ દરમિયાન તેને ખૂબ જ સહન કરવું પડ્યું, પણ તેઓએ તેના ધ્યાન દીધું નહીં. તેની વાંચનવૃત્તિ પણ ખૂબ અદ્ભુત હતી. તેઓ પોતાની પેટની ભૂખ સહન કરીને પણ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચ્યા. બાબા સાહેબ આંબેડકર દેશના બંધારણ ઘડે કાયદા બનાવ્યા. તે પ્રથમ કાયદા મંત્રી પણ હતા. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું દિલ્હી ખાતે અવસાન થયું. બસ આટલું કહેતા મને એક જ પંક્તિ યાદ આવે છે. નીંદ अपनी खोकर जगाया हमको, नींद अपनी खोकर जगाया हमको, कभी मत भूलना उस महान इंसान को, कभी मत